નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છેલ્લા કેટલાય સમયથી ભુવા નગરીની પડેલી છાપ હવે વડોદરા શહેર માટે ભૂતકાળ બની જવાની છે. 79 કરોડ રૂપિયાના ખર્ચે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પશ્ચિમ વિસ્તારમાં ડ્રેનેજ ગ્રેવિટી લાઇનનું રિહેબિલિટેશનનું કાર્ય વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી સાથે કરવા જઈ રહી છે. આ કાર્ય પૂર્ણ થયેથી પશ્ચિમ વિસ્તારમાં ભૂવા પડવાથી માંડીને ડ્રેનેજ લાઇનના ભંગાણની સમસ્યાથી નગરજનોને મુક્તિ મળી જવાની છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઉપર વીએમસી ચેરમેન સાથે અમારા એડિટર ઇન ચીફે ખાસ વાત કરી છે. નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વશિષ્ઠ શુક્લ. દર્શક મિત્રો, અત્યારે નેશન પ્લસ ન્યૂઝની ટીમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના એ જ ખંડમાં છે જે એપેક્સ બોડી તરીકે ઓળખાય છે. અને એટલું જ નહીં, પરંતુ વડોદરાના નગરજનોના સર્વાંગી વિકાસ માટેની જ્યાં ચર્ચા થાય છે, પરંતુ કાળક્રમે હોકારા, પડકારા અને દેકારા સાથે શરૂ થતી અને અંતમાં પરિણમતી સ્થાયી સમિતિની બેઠકમાં જે નિર્ણયો લેવાય છે, શું એના ફાયદા અને ગેરફાયદા વિશે લોકોને ખબર છે ખરી? કારણ કે એવા એટલા અસંખ્ય કામો છે જે વડોદરાના નગરજનોની સુખાકારી માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થાય છે. ત્યારે એવું જ એક કામ વડોદરાના સૈનિક પાર્ક 4 રસ્તાથી લઈને અટલાદરા જે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે ત્યાં સુધી 2.5 કિલોમીટરના વિસ્તારમાં જે ડ્રેનેજની ગ્રેવિટી લાઇનનું રિહેબિલિટેશન થવાનું છે. દર્શક મિત્રો, સંભવતઃ મેટ્રો સિટીની કમ્પેરિઝનમાં વડોદરામાં આ પહેલીવાર આ પ્રકારનો પ્રોજેક્ટ આવશે, જેમાં વૈશ્વિક સ્તરની ટેકનોલોજી પણ ઉપયોગમાં લેનારી છે. વેલ્સપન મિશિગન નામની જે કંપનીને કામ સોંપાયું છે, તો એના ફાયદા ગેરફાયદા શું છે એ અંગેની વાત કરવા માટે સ્થાયી સમિતિ ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી આપણી સાથે છે. ડૉક્ટર મિસ્ત્રી, સામાન્યતઃ વડોદરાની જ્યારે સ્ટેન્ડિંગ સમિતિની બેઠકો મળે છે તેમાં અસંખ્ય કામો આવે છે, અસંખ્ય કામો પાસ થાય છે અને આગળ વધે છે, એક સર્ક્યુલર વેમાં કામ થાય છે. પરંતુ આપ મને એ જણાવો કે આ જે કામ સોંપાયું છે તો એ કઈ રીતે ગેમ ચેન્જર રહેવાનું છે વડોદરાની જનતા માટે? ગયા ચોમાસામાં ક્લાઇમેટ ચેન્જને લીધે ભારે વરસાદ થયો. પૂરની પરિસ્થિતિ, વોટર લોગિંગનો વડોદરાની જનતાએ સામનો કર્યો. એ વખતે એક ઉડીને આંખે વળગે એવી ઘટના બની કે સૈનિક પાર્ક 4 રસ્તાથી લઈ અને અકોડા દાંડિયા બ્રિજના જંકશનથી લઈ અને એક ગટરની લાઇન જે અકોટા સામ્રાજ્યવાળા રોડ પર થઈ અને મુજમવડા શિવાજી ચોક થઈ અને અટલાદરા એપીએસમાં જાય છે. આ લાઇન લગભગ 2.6 કિલોમીટરની લાઇન અને 1800 મીટરનો ડાયામીટર, ઘણી વર્ષો જૂની લાઇન. અને આ રોડ ઉપર લગભગ 11 થી 12 જેટલા ભૂવા પડ્યા અને મોટા મોટા ભૂવા પડ્યા. વરસાદ પતી ગયા પછી પણ 1-2 ભૂવા પડ્યા. એટલે એક ચિંતા અમારા મગજમાં આવી કે કોઈ રાહદારી પોતાનું વ્હીકલ લઈને જતો હોય અને આખો ખાબકી જાય અંદર તો મોટી જાનહાનિ થાય. એક બાજુનો ટ્રાફિક જામ બ્લોક કરવો પડે એ પ્રકારની પરિસ્થિતિ. ત્યારે આનો એસ્ટિમેટ કરાવ્યો કે 1800 એમની લાઇન 2.6 ગુણે નાખીએ તો લગભગ 150 કરોડ વત્તા જીએસટી એવો અંદાજ બને. એની ઉપર પાછા કોન્ટ્રાક્ટર કંઈક વધારે પૈસા ભરે એટલે 160 કરોડનું કામ અને 1.5 વર્ષ લાગે. ચોમાસાનો પીરિયડ તમારે સ્ટોપેજ તરીકે બાદ આપવો પડે. એટલે કહેવાનો મતલબ કે 2 વર્ષનો પ્રોજેક્ટ થાય, મોટો ખર્ચો. એટલે અમે નવી ટેકનોલોજીઓ કે ટ્રેન્ચલેસ ટેકનોલોજીથી આ લાઇનને રિહેબિલિટેટ કરાય કે કેમ, એ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરી, એનજીએસ ટેકનોલોજી. અને એ લોકોએ અલગ અલગ પ્રોડક્ટનો સ્ટડી કર્યો. આમાં મુખ્યત્વે 4 પ્રોડક્ટમાં જો ડિસ્કસ કરવામાં આવી. એક તો કે જીઓ સ્પ્રે, પોલિમર સ્પ્રે મારીને અંદરથી 1200 એમ કરતાં મોટી લાઇન હોય તો અંદર માણસ ઉતારી અને સાફ સફાઈ કરીને જીઓ પોલિમર મારીને એનું કોટિંગ કરી શકાય. પરંતુ એમાં માઇનર ડેમેજ હોય તો થઈ શકે. આમાં ઘણા બધા જગ્યાએ પાઇપો ડિસ્લોકેટ થયેલી છે, ઘણી બધી જગ્યાએ પાણીમાં પાઇપ જૂની છે એટલે ભંગાણ પણ હશે. એટલે બહુ ટકાઉ સાબિત થાય એવું હતું નહીં. ત્યાર પછી CIPP ટેકનોલોજી એટલે ક્યોર ઇન પ્લેસ પાઇપ ટેકનોલોજી, કે જેમાં અંદર નાખીને પ્લાસ્ટિકનું આખું લેયર બનાવીને પાઇપ બને, પરંતુ એ લેયર પણ સાંકડું રહે અને હીટ સેન્સિટિવ હતું. વડોદરામાં હાઈ ટેમ્પરેચર થાય તો એ કોલેપ્સ થઈ જાય. ત્યાર પછી ટેકનોલોજી મશીન વાઉન્ડ સ્પાઇરલ બાઇન્ડિંગ, એમાં પણ સાઇટ વિઝિટ, ટોપોગ્રાફિક સર્વે બધું કર્યું તો એમાં પણ ડિસ્લોકેશન વધારે દેખાતા સક્સેસફુલ ન થાય એવું લાગ્યું. છેલ્લે ગ્લાસ રિઇન્ફોર્સ પ્લાસ્ટિક ટ્રેન્ચલેસ ટેકનોલોજી, કે એમાં ઓછું ખોદાણ કરવું પડે, ટ્રાફિકને ઓછું નડતર થાય,
સોઇલનું કોલેપ્સ ઓછું થાય અને એની આવરદા બહુ વધારે, 50 વર્ષ કરતાં વધુ આવરદા. એટલે આ જીઆરપી ટેકનોલોજીનું કામ ગ્લાસ રીઇન્ફોર્સ પ્લાસ્ટિક ઇન સીટુ ટ્રેન્ચલેસ રિહેબિલિટેશન ઓફ ધ એક્ઝિસ્ટિંગ સ્ટોરેજ લાઇન, આ કામ દિલ્હીમાં, બોમ્બેમાં, વારાણસીમાં થયું અને હાલ અમદાવાદમાં ચાલી રહ્યું છે. એટલે એના અનુભવો જોઈ અને અમે નક્કી કર્યું કે આ ટેકનોલોજીથી કામ કરવામાં આવે, એક તો એનું ડ્યુરેશન શોર્ટ થઈ જાય, 1.5 વર્ષના બદલે 12 મહિનામાં કામ પતે, વત્તા મોન્સૂનનો સ્ટોપેજ પીરિયડ, એટલે 6-8 મહિનાનો ફરક પડતો હતો. બીજું, એની કોસ્ટ લગભગ અડધી થઈ જાય, કારણ કે જે 160 કરોડનું કામ છે, લગભગ 79 કરોડમાં આ કામ થઈ શકે. અને મેં કીધું એમ કે ટ્રાફિક ડાયવર્ઝન ના કરવો પડે, સોઇલિંગનું એક્સકેવેશન ઓછું કરવું પડે, વત્તાની સરફેસ બહુ સ્મૂથ રહે, એટલે જે એક્ઝિસ્ટિંગ ફ્લો છે એમાં 30% વધારો થાય. અને જ્યારે પાઇપની અંદર પાઇપ નાખીએ તો એમાં 12.5% ડાયામીટરનો ઘટાડો થાય. એટલે આ લાઈન 1800ના બદલે અમે 1600ની કરીશું, પરંતુ અંદરની સ્મૂથનેસ વધવાથી એનો ફ્લો 30% જેટલો વધી જશે. એટલે કોઈ જાતના નુકસાન વગર ઓછામાં ઓછું ટ્રાફિક ડાયવર્ઝન, ઓછામાં ઓછું સોઇલ એક્સકેવેશન, ફ્લો વધારે અને સમયની બચત અને પૈસાની બચત. એટલે આ રીતનો ટેકનોલોજીનો પ્રોપર સ્ટડી કરી અને અલગ અલગ લોકોના એક્સપર્ટ ઓપિનિયન લઈ અને આ કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું. ખાસ કરીને આ કામ કરવાની મેથડ એવી છે કે પહેલાં ટોપોગ્રાફિક સર્વે થાય. ટોપોગ્રાફિક સર્વે થયા બાદ આના ફ્લોને બંધ કરવામાં આવે. ફ્લોને બંધ કરવો હોય તો 300 મીટરે એક અમે લોકો પાઇલ ફાઉન્ડેશન એટલે એની સિંક બનાવીએ અને બીજી 300 મીટરે બનાવીએ. તો ડમી મારી અને લાઇનમાં પાણી આવતું બંધ કરીએ, પછી લાઇનનું ડિસિલ્ટિંગ થાય, એનું ક્લિનિંગ થાય અને પ્રી વર્ક એમ્બ્યુલેટરી સીસીટીવી સર્વેલન્સ થાય. એટલે 4 વ્હીલ નાનકડા વ્હીકલ પર માઉન્ટ કરીને આખું સીસીટીવી અંદર ફરે અને એનું નક્કી કરે. ત્યાર પછી કેટલા ડાયામીટરની પાઇપ નાખવી છે અને કેટલી લેન્થના ટુકડા નાખવા છે એ પ્રમાણે એને મેન્યુફેક્ચર કરવામાં આવે. એ ટુકડા આવ્યા પછી એને ક્લેમથી ખેંચી અને મેલ ફિમેલ જોઈન્ટથી ફિક્સ કરવામાં આવે અને આ જોઈન્ટને પોલીયુરેથેનથી બ્લોક કરવામાં આવે. હવે મેં કીધું કે 1800ની લાઇન છે અને 1600ની લાઇન નાખી તો બધી બાજુ તમારે ગેપ મળવાની. તો એને સલ્ફેટ રેઝિસ્ટન્ટ સિમેન્ટ અને ફ્લાય એશથી પ્રેશર ગ્રાઉટિંગ કરવામાં આવે. એ વખતે અંદરના સાંધામાં લીકેજ છે કે નહીં એ પણ અંદર ઉતરીને ખબર પડે. અને ઇન્સ્ટોલેશન થયા પછી પાછું ફરી પોસ્ટ વર્ક સીસીટીવી સર્વેલન્સ કરવામાં આવે. એટલે આ રીતે 300 મીટરના સેગમેન્ટમાં આ કામ કરવામાં આવે અને લગભગ 12 મહિનામાં આ કામ પૂર્ણ થઈ જશે. પરંતુ સામાન્યતઃ ડૉક્ટર મિસ્ત્રી, આપણે માનો છો કે જ્યારે કોઈ પોલિટિકલ વ્યક્તિ આ પ્રકારનું હાઈલી ટેકનિકલ કામને સાથે ડીલ કરતા હોય તો બેકઅપ ધ માઇન્ડ એક એવો પણ એક અનવોન્ટેડ એક થ્રેટ રહેતી હોય છે કે આગામી દિવસોમાં જ્યારે પ્રજાના ટ્રસ્ટી તરીકે તમે જ્યારે કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છો ત્યારે એનું સાચું રિઝલ્ટ મળશે કે નહીં એ પણ એક ભય રહેતો હોય છે. પરંતુ આપ મને એ સમજાવો કે જ્યારે આ વિષયમાં 2 પ્લેયરો તમારી સામે હતા, જેમાં વેલ્સપન મિશિગનની સાથે જીપ્સમ સ્ટ્રક્ચર પણ સામે હતું, તો આ 2 કંપનીઓ વચ્ચેનું જે ડિફરન્સ અને એ લોકોએ પાલિકાને આપેલી ગેરંટીમાં કોઈ બેઝિક ડિફરન્સ જોવા મળ્યો તો ખરો? બેઝિકલી એનડીએલ ટેકનોલોજી, વેલ્સપન અને જીપ્સમ સ્ટ્રક્ચરલ લિમિટેડ, આ 3 કંપનીઓ કે જે વર્લ્ડ રિનાઉન્ડ કંપની છે આ કામમાં, એ લોકોએ ટેન્ડર ભર્યા હતા. 4.44% વેલ્સપન મિશિગનનો એબોવ રેટ હતો અને જીપ્સમનો 6.88% વધુ હતો. એટલે બંને કોમ્પિટન્ટ કંપનીઓ છે, બંનેનું કામ સારું છે. પરંતુ વેલ્સપન મિશિગનનું કામ અમદાવાદમાં ચાલે છે. એના વિડીયો અને એ લોકોનો અનુભવ સાથે સાથે વારાણસી, બોમ્બે અને દિલ્હીમાં આ કામ થઈ રહ્યા છે. એ કઈ કંપની કરે મને ખબર નથી, પણ અમદાવાદમાં વેલ્સપન મિશિગનનું કામ ચાલે છે. અને L1 તરીકે વેલ્સપન મિશિગન હતો એટલે ટેન્ડરના L1ના નિયમ પ્રમાણે, સીયુસીની ગાઈડલાઇન પ્રમાણે એને ટેન્ડર મળવાપાત્ર થતું. બિલકુલ. પરંતુ ડૉક્ટર, આપણે માનો છો કે જે રીતે વર્લ્ડ ક્લાસ ટેકનોલોજીને ઇમ્પ્લાન્ટ કરવામાં આવી રહી છે આ પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને, તો શું એવું માની શકાય કે હવે નગરજનોને આ જે 2.5 કિલોમીટરનો જે વિસ્તાર છે તો ત્યાં જે ભૂવાની સમસ્યાઓ છે અથવા ડ્રેનેજમાં જે ભંગાણ સર્જાતું હતું એની સમસ્યાથી મુક્તિ મળી જશે એવું લાગે છે આપને? આ જે કામ અમે આપ્યું છે એમાં લાઇનની અંદર જીઆરપી લાઇનિંગ, GRP2 લાઇનિંગ થવાની, સાથે સાથે જેટલા મશીન હોલ છે એ બધા જ નવા બનાવવામાં આવશે. એટલે આની આવરદા 50 વર્ષ કરતાં વધુ છે.
અને કંપની આપણને લેખિતમાં આની ડ્યુરેબિલિટી આપણને કહી રહી છે અને ખૂબ રિનાઉન્ડ કંપની છે. એટલે મને એવું લાગે છે કે જે ડ્રેનેજ લાઇનને સંલગ્ન જે ભૂવા પડે છે એ તો નવી લાઇન જેવી જ બની જશે અને આપણી જે આરસીસીની લાઇન હોય એના કરતાં આની આયુષ્ય મર્યાદા પણ વધારે છે, એની ઇન્ટરનલ સરફેસ પણ સ્મૂથ છે, ફ્લો પણ વધારે છે, ટાઈમ કન્ઝમ્પશન પણ ઓછું છે, ડ્રેજિંગ પણ ઓછું કરવું પડશે અને ટૂંકા ગાળામાં કિફાયતી દામે લગભગ 50% ભાવમાં કામ થઈ રહ્યું છે. બિલકુલ. પરંતુ આપે માનો છો કે જ્યારે વડોદરા શહેરમાં જે આંતરમાળખાકીય સુવિધાઓની વાત કરીએ છીએ આપણે, એમાં ડ્રેનેજ એક બહુ જ મહત્ત્વનો મુદ્દો છે. સામાન્યતઃ આપ મને એ બતાવો, જ્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ શરૂ કરવા પાછળનો ધ્યેય એ છે કે ભાઈ પૂરના પાણીથી લોકોને નિજાત મળે, એ જ મહત્ત્વનો વિષય છે. પરંતુ આપે માનો છો કે આમાં ડ્રેનેજ ભરાઈ જવી, ડ્રેનેજ ઉભરાવવી એ પણ એક કોઈકને કોઈક રીતે તો પાણીનો નિકાલ નથી થતો, એ પણ એક કન્સર્ન છે જ ત્યાં. તો આપે માનો છો કે આગામી દિવસોમાં જે વડોદરાના 4 દિશાઓમાં પશ્ચિમને છોડીને અન્ય દિશાઓમાં પણ જે ડ્રેનેજનું માળખું છે એમાં આમૂલ પરિવર્તનની જરૂર છે, એમાં પણ આ પ્રકારની ટેકનોલોજીને ઇમ્પ્લાન્ટ કરવાની જરૂર છે, એવું લાગે છે આપને? આ ટેકનોલોજી એવી છે કે જે લાર્જર ડાયામીટરના ટ્રંક સોવર લાઇન છે એવાનો ઉપયોગ કરી શકાય. 400-450ની લાઇનમાં જેને એનો ઉપયોગ નથી કરતા, કારણ કે એમાં સીસીટીવી સર્વેલન્સ કરવાનું, અંદર માણસે જેને ક્લિનિંગ કરવાનું, જોઈન્ટ ભરવાના, ગ્રાઉટિંગ કરવાનું, એટલે એટલી સ્પેસ હોવી જોઈએ કે અંદર મિકેનિકલી કામ કરવા માટેની જગ્યા જોઈએ. એટલે 1200 mm કરતાં મોટી લાઇન છે અને એ જ્યારે ડેમેજ થાય અને 12.5% જેટલો ડાયામીટર ઘટી અને અમે અંદર બીજી લાઈન નાખી શકીએ તો 100% આ ટેકનોલોજીનો ઉપયોગ કરવા યોગ્ય છે. અને ઘણા બધા મહાનગરો, ઘણા બધા મોટા નગરો કે જેમાં મેજર ટ્રંક લાઇન છે એના રિહેબિલિટેશન મને લાગે છે કે આ મિરેક્યુલસ ટેકનિક છે અને મને લાગે છે કે કાયમ માટે ચેન્જ આવે એ પ્રકારની ટેકનોલોજી છે. કારણ કે ખાડા ખોદવા, નવી લાઈનો નાખવી અને આપણે જે ટાર્ગેટ અચીવ કરવાના છે કે એની આયુષ્ય મર્યાદા કે એના પ્રમાણમાં આ ટેકનોલોજી ઘણી સારી છે કે આખા ખર્ચા તમારા 50% થઈ જતા હોય તો મને લાગે છે કે આ ટેકનોલોજીથી આ મેજર ટ્રંક લાઇન છે એના રિહેબિલિટેશનમાં મેજર ટ્રાન્સફોર્મેશન આવશે. તો આગામી દિવસોમાં એઝ એ એપેક્સ બોડી ચેરમેન તરીકે આપ એવું નગરજનોને ભરોસો આપી શકો છો કે આવનારા દિવસોમાં ઉત્તર, દક્ષિણ અને પૂર્વ વિસ્તાર છે ત્યાં પણ આ પ્રકારની ટેકનોલોજીથી ડ્રેનેજનું જે માળખું છે એને ઇન્ટેક્ટ કરવા માટે વડોદરા મહાનગરપાલિકા કોઈ કસર બાકી નહીં રાખે, એવું કોઈ ભરોસો આપવા માંગશો? જેટલા ભૂવા પડ્યા છે અને જે જગ્યાએ ડ્રેનેજ લાઈનો બદલવાની જરૂર છે એના ઓલરેડી ટેન્ડરિંગ પ્રોસેસ ચાલુ થઈ ગયા છે. કારણ કે અવારનવાર ભૂવા પડે એટલો જૂની લાઈનો હોય એને બદલવાની જરૂર હોય. ક્લાઇમેટ ચેન્જને લીધે વરસાદની પેટર્ન બદલાય છે, એટલે હવે જે નવી લાઈનો નાખીશું એના ડાયામીટર પણ વધારીશું જેથી એની વોટર કેરિંગ કેપેસિટી વધે. અને ડ્રેનેજ લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ ડ્રેનેજ મિકેનિઝમ છે, કારણ કે જ્યારે પાણી પડતું હોય તો ડ્રેનેજ લાઈન દ્વારા પણ આ પાણી જતું હોય છે. કારણ કે અલ્ટિમેટલી માણસના ઘરમાં પડે, એની ચોકડીમાં જાય, એમાંથી ડ્રેનેજ લાઈનમાં જતું હોય. એટલે જે વોટર સ્ટેડ એરિયામાં પાણી પડે છે એ વરસાદી ગટરથી અને એટલી જ ક્વોન્ટિટીમાં આપણી સુવેજ લાઈનથી પણ ડ્રેન થતું હોય છે. અને આ બધું ટ્રીટ થયા પછી એસટીપીના દ્વારા કાંસોમાં અને કાંસો દ્વારા નદીમાં જતું હોય છે. એટલે આખું જે વોટર સ્ટેડ એરિયામાં પાણી પડે છે એ પાણી અલ્ટિમેટલી તો વિશ્વામિત્રી બેસિનમાં જાય અને વિશ્વામિત્રી લેવલનું જે નદીનું લેવલ જે વધતું જાય અને ઓવરફ્લો થાય અને પૂરની પરિસ્થિતિ આવે તો બધી સિસ્ટમ તમારી સક્ષમ હોય અને અલ્ટિમેટલી વિશ્વામિત્રી નદી પણ વાઇડ થાય અને એની કેરિંગ કેપેસિટી વધે તો પૂરની જે આપદા છે એમાંથી આપણને મુક્તિ મળી શકે. બિલકુલ. તો દર્શક મિત્રો, આ હતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી. આગામી થોડાક જ દિવસોમાં એટલે લગભગ 1 વર્ષના અંતે કદાચ એ છાપાઓની અને ચેનલોની હેડલાઇન નહીં હોય કે હવે વડોદરા એ ભુવાનગરી બનવા જઈ રહી છે. કારણ કે પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં જે રીતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને વૈશ્વિક ટેકનોલોજીને ઇમ્પ્લાન્ટ કરીને આ ડ્રેનેજ માટેની જે પ્રોસિજર છે એને શરૂ કરી છે, આગામી દિવસોમાં વડોદરાના ચોમેરથી આ પ્રકારની ટેકનોલોજીને ઇમ્પ્લાન્ટ કરાશે જેથી કરીને ડ્રેનેજના ભંગાણથી માંડીને ભૂવા પડવાની સમસ્યાથી નગરજનોને મુક્તિ મળશે, એમાં કોઈ બેમત નહીં હોય. કેમેરામેન નવનીત પરમાર સાથે વશિષ્ઠ શુક્લ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.